મોહરમના તહેવારની આજે કતલની રાત છે, જે બાદ તાજિયાનું વિસર્જન કરવામાં આવશે, ત્યારે શાંતિપૂર્ણ વિસર્જન સંપન્ન થાય તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે। આજે અને આવતીકાલે તાજિયાના તહેવારના મહત્વના 2 દિવસ હોય, તદુપરાંત રવિવારે હિન્દુનો પણ પવિત્ર ઉત્સવ નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો યોજાનાર છે, ત્યારે હિન્દુ અને મુસલમાનના તહેવારને શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ તંત્રએ કમર કસી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। સાથે સાથે તાજિયાના વિસર્જન સમયે ટ્રાફિકની અડચણ ન થાય તે માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। તદુપરાંત વારસિયા ખાતેના સરસિયા તળાવ ખાતે ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તદુપરાંત ઇમરજન્સી મેડિસિન માટે પણ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। બંદોબસ્ત માટે વધારાની આરપીએફની એક ટીમ, એક ડીએસપી, 15 જેટલા પીઆઈ અને પીએસઆઈની ટીમને બોલાવવામાં આવી છે। ખાસ કરીને માંડવી 4 દરવાજા પાસેથી ડીજે સાથે પસાર થનાર તાજિયા કમિટીના આગેવાનોએ માંડવી 4 દરવાજાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માંડવી 4 રસ્તા પાસે ડીજે બંધ રાખવાની સ્વૈચ્છિક તૈયારી દર્શાવી હતી। અલબત્ત પોલીસ કમિશનરે તાજિયા શાંતિપૂર્ણ વિસર્જન થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરી તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે જણાવ્યું હતું। આજે કતલની રાત અને આવતીકાલે તાજિયાના વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરમાં 196 તાજિયાઓ જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત થયેલા છે અને આ તાજિયાઓને વિસર્જન આવતીકાલે સરસિયા તળાવ અને અન્ય 9 જગ્યાએ થનાર છે। આ અંગે શહેર તાજિયા કમિટી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે આપણે ડિટેલમાં બેઠકોનું આયોજન કરીને કરવાની થતી પૂર્વ તૈયારીઓ આપણે કરી છે અને વિસર્જન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરીને એમના સાથે સંકલન કરીને ત્યાં જેટી, તરાપાઓ, ઇલ્યુમિનેશન અને અન્ય જરૂરી પરિબળો, લોજિસ્ટિક્સ, ઓપરેશન સપોર્ટ સિસ્ટમને પણ ઊભા કરી છે। આજે અને આવતીકાલે યોજનારા કાર્યક્રમ માટે વડોદરા શહેર પોલીસ તરફથી આપણા તમામ અધિકારીઓનો ડીસીપી, 13 એસીપી, 2000 જેટલા કોન્સ્ટેબલરી, 200 જેટલા સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ આમાં ભાગ લેનાર છે અને સાથે સાથે બહારથી પણ એક ડીસીપી, 7 એસીપી અને 15 પીઆઈ, પીએસઆઈ કક્ષાના અધિકારીઓ આવેલા છે અને સાથે સાથે 4 કંપની એસઆરપીએફને પણ તૈનાત કરી છે। સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણે એ કંપની રેપિડ એક્શન ફોર્સને પણ આપણે તૈનાત કરી છે। તો શહેર પોલીસ અને બહારથી આવેલા અધિકારીઓ તૈયાર કરવામાં આવેલ ડિટેઇન્ડ પ્લાનિંગ મુજબ, એટલે સંવેદનશીલ પોઈન્ટ, પુશિંગ સ્ક્વેડ્સ, ફિક્સ્ડ પોઈન્ટ્સ, ધાબા અને ડીપ પોઈન્ટ્સ, આ બધા બંદોબસ્ત વ્યવસ્થિત રીતે ગોઠવી દેવામાં આવેલ છે। તે ઉપરાંત આપણે કન્ટિન્જન્સી પ્લાનના ભાગરૂપે આપણે વરુણ, વજ્ર, એન્ટી રાઇટ ટીમ આ પણ તૈનાત રહેશે અને સરસિયા તળાવ ખાતે ફાયર સર્વિસીસના સાથે સાથે એસડીઆરએફના એક પ્લેટૂન પણ તૈનાત રહેશે, જેથી કરીને કોઈ એપિસોડ્સ ઓફ ડ્રાઉનિંગ કે એક્સિડન્ટ કે ફેટાલિટીના કિસ્સા ન બને તે માટે નિષ્ણાત તરવૈયા સાથે ત્યાં તૈનાત કરવામાં આવી રહ્યું છે। સમગ્ર તાજિયા પ્રોસેશન દરમિયાન ટ્રાફિકને કોઈ નડતરરૂપ ના બને, નાગરિકોને અસુવિધા ના થાય તે માટે આપણે ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ જાહેરાત કરી પ્રોહિબિટરી ઓર્ડર જાહેર કરી છે। તો માર્ગ ઉપર આવતા જે નિર્બંધિત વિસ્તારોમાંથી લોકો પસાર ના થાય, વાહનો લાવવાની પ્રયાસ ના કરે તેવા નગરજનોને પણ આપણે વિનંતી કરીએ છીએ। સાથે સાથે જે તમામ બંદોબસ્ત વ્યવસ્થા દરમિયાન પણ કોઈ પણ એમરજન્સી, કોઈ અકસ્માતના કે હેલ્થ એમરજન્સીના કિસ્સાઓ બને, નાગરિકો ડાયલ 100, ડાયલ 112ના માધ્યમથી આપણે સંપર્ક કરી શકશે। તો આપણે એમ્બ્યુલન્સ કે અન્ય એમરજન્સી સર્વિસીસના રિસ્પોન્સ માટે પોલીસ મદદરૂપ થઈને આવા એમરજન્સીને પહોંચી વળવા માટે પણ શહેર પોલીસ પ્રયાસ કરશે। તો આવતીકાલે યોજનાર આ કાર્યક્રમમાં આયોજકો દ્વારા ને 4 દરવાજાઓ છે ઓલ્ડ સિટી સેક્શનમાં, તો ડીજેના ઉપયોગ નહીં કરવા માટે આપણા એમના સાથે સંવાદથી
પરસ્યુએશનથી કમ્યુનિકેશનથી આપણે નિર્ણય લીધું છે અને કેટલાક આયોજકો સ્વયંભૂ જાહેરાત પણ કરી છે. આ વિસ્તારમાં આપણા પ્રયાસ રહેશે કે જે હેરિટેજ સ્ટ્રક્ચરને કોઈ વાંધો આવે એવા કિસ્સાઓ ના બને, શાંતિથી આ વિસ્તારમાં તાજિયા પ્રોસેશન પ્રસારિત થાય તે માટે સ્થાનિક પોલીસ અન્ય આયોજકો અને સ્ટેક હોલ્ડરો સાથે સંકલન કરીને આયોજન કરી છે. મને વિશ્વાસ છે કે આવતીકાલે યોજનાર આ કાર્યક્રમ જો સ્ટેક હોલ્ડરના પાર્ટિસિપેશન, આયોજકોના સાથ સહકાર અને સંકલન અને શહેરીજનોના સહકારથી પ્રોત્સાહથી આ આખું કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે. થેન્ક યુ.